ઝઘડીની દીકરી જે હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની મુલાકાત માટે આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, એઆઈસીસી સચિવ રામકિશન ઓઝા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા અને અન્ય કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પીડિતાના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક ન્યાય અને મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે પીડિતાના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી અને સારવારમાં કોઈની મદદની જરૂર હોય તો તેનો પણ ખાસ ખ્યાલ રાખવા માટે હોસ્પિટલ તંત્રને સૂચના આપી હતી. અમિતભાઈ ચાવડાએ કહ્યું, આ ઘટના દુઃખદ છે. પીડિતાના પરિવાર માટે દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ. કોંગ્રેસ લોકોની સેવા માટે છે અને હંમેશા પીડિતોના હિત માટે કામ કરતી રહેશે. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ પીડિતાને ન્યાય અપાવવા માટે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કોઈ પક્ષાપક્ષી ના હોય, જાતિ ધર્મ ના હોય, ગુજરાત કે પરપ્રાંત પણ ના હોય અને માનવતાના ધોરણે બધાએ જ આગળ વધવું જોઈએ. સરકાર તો માય બાપ કહેવાય અને આવી કોઈ પણ ઘટના બને તો સૌથી પહેલું હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું, જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે, એમનું હૃદય કંપવું જોઈએ. પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી હોય. એટલા માટે હજુ સુધી સરકારનો કોઈ પણ પ્રતિનિધિ, મંત્રી કે કોઈ જવાબદાર માણસ આ પરિવારની મુલાકાતે પણ નથી આવ્યો. ત્યાંના સંસદ સભ્ય, ધારાસભ્યની પણ જવાબદારી છે. ઝારખંડથી ત્યાંની સરકારના મંત્રી અહીંયા સ્પેશિયલ એના અધિકારીઓને લઈને આવે, એને મદદ માટેની, એને સહાય માટેની વાત કરે, જોગવાઈ કરે અને ગુજરાતની સરકાર બિલકુલ એની માટે ચિંતિત ના હોય, એનામાં સહેજ પણ દયા નથી, એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ.